નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી સીએટી જ્ઞાન સેતુની પરીક્ષા તારીખ 31/1/2026ના રોજ પેપર લેવામાં આવનાર છે તેનું મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, આપણે જે પ્રશ્નો જોવાના છીએ તે 1થી 31 આપણે શરૂ કરીશું। 1થી 30નો અલગ વિડીયો બનાવીને મૂકેલો છે, સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથેનો મિત્રો વિડીયો બનાવેલો છે। અહીંયા પ્રશ્ન આપણે જોઈશું, એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? તો મિત્રો 15 દુ 30 એટલે કે 15 અને 20નો ગુણાકાર કરવો। જો તમારે અહીંયા 0ને આપણે બાદ કરી અને 15 દુ 30નો ગુણાકાર કરીએ અને પાછળ 0 મૂકી દઈએ, જો જવાબ આવી જશે તે છે ડી 300। મિત્રો, ખાસ કરીને આવા જ પ્રકારના તમારા દાખલા પૂછાતા હોય છે એટલે ખાસ ધ્યાનથી મિત્રો આ દાખલાઓ છે તમારે જોવાના રહેશે અને જેથી કરી મિત્રો તમને આ પ્રકારના દાખલાઓ છે તરત આવડી જાય અને શોર્ટકટ રીતથી આવડી જશે। મિત્રો, 32મો પ્રશ્ન છે, બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે તો 30 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે? તો મિત્રો 1 કલાકમાં જો 4 કિલોમીટર અંતર કાપે છે તો 30 કિલોમીટર અંતર કાપવાનું છે। તો આપણને ખ્યાલ છે કે મિત્રો જે 7 ચોક 28 થાય છે, બરાબર? એટલે કે અહીંયા 7 કલાકની અંદર 28 કિલોમીટર અંતર કાપશે। બાકીના વધ્યા મિત્રો 2 કિલોમીટર, તો અહીંયા 4 કિલોમીટર માટે કલાક એટલે 30 મિનિટ બીજો થશે, 2 કલાક માટે 30 મિનિટ થશે, 2 કિલોમીટર માટે, બરાબર? 4ના અડધા 2 એટલે 2 કિલોમીટર માટે 30 એટલે અહીંયા 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે। આગળ જોઈશું 33, 8 કિલોગ્રામ કેરીનો એક બોક્સની કિંમત 1200 રૂપિયા છે તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? તો મિત્રો 8 કિલોગ્રામ કેરીનો એક બોક્સની કિંમત મિત્રો 1200ની વાત કરી છે, તો એક બોક્સની અંદર જો 1200 હોય તો 1 કિલોગ્રામનો કેટલો? તો આપણે સૌપ્રથમ આને ભાગાકારથી ઉડાડવો હોય તો મિત્રો ઉડાડી શકીએ છીએ, બરાબર? અહીંયા 4 દુ 8 થાય, 4 તરી 12 થશે, અહીંયા જતા રહ્યા 4 4 જશે, વધ્યા કેટલા? તો અહીંયા મિત્રો 300 છે, 300ના ભાગ્યા 2 એટલે કે 150, તો 150 રૂપિયા છે 1 કિલોનો ભાવ થઈ ગયો। તો આવી રીતે છેદ ઉડાડીને પણ તમે મિત્રો જવાબ લાવી શકો છો। 34મો પ્રશ્ન છે, નારંગીમાં રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજન 3 પંચમાંશમાં ભાગનું છે તો આવી એ 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલા રસ તૈયાર થાય? તો મિત્રો આ પ્રકારે જો આપણે દાખલો ગણીએ તો 3 પંચમાંશને આપણે અહીંયા 10,000 વડે ગુણી નાખીએ, બરાબર? અને જે જવાબ આવે છે 5 દુ 10 એટલે અહીંયા મિત્રો 2000 આવશે, બરાબર? 2000 ગુણ્યા 3 કરીએ તો 3 દુ 6 એટલે 6,000 કિલોગ્રામ છે એ મિત્રો રસ તૈયાર થાય। 35, નીચે પૈકી કયો ખૂણો કાટખૂણ નથી? તો મિત્રો મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણ ના હોય, 2 જડબો આટલું ખુલે તો આટલો ખૂણો કાટખૂણ કહેવાય નહીં, તો એ લઘુકોણ છે। 36, નીચેના પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બને? તો 9 વાગે। 9 વાગે એટલે મિત્રો કલાક કાંટો છે 9 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર એટલે અહીંયા જે છે ખૂણો કાટખૂણ બનશે। 37, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો મિત્રો અહીંયા જે આપેલું છે તેમાં 500ની ચલણની નોટ છે એનું મિત્રો ક્ષેત્રફળ સૌથી ઓછું થાય। 38, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલામો ભાગ રોકાય છે? તો મિત્રો કુલ 3 ભાગ છે, એમાંથી કેસરી રંગ 1 ભાગ રોકે એટલે એને 1/3 કહેવાય, એટલે કે ત્રીજા ભાગનો ભાગ છે એ રોકશે। 39, નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જે છે 2/6 બતાવ્યું છે, અહીંયા ભાગ છે એ મિત્રો 2/6 યોગ્ય રીતે નથી એટલે આ વિગત ખોટી છે, બાકીની બધી સાચી છે। 40, નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? તો મિત્રો 3 છે એ 52નો અવયવ ના કહેવાય। 41, એક કેળાની કિંમત રૂપિયા મિત્રો 3.50 રૂપિયા હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો પહેલાં તો આપણે 5 તારી 15 રૂપિયા, 3 કિલ્લાના ચૂકવવા પડે અને ઉપર પાયો 25 એટલે કે 18 રૂપિયા બીજા, 18 રૂપિયા એટલે મિત્રો 2 રૂપિયા અને 50 પૈસા, તો અહીંયા 15 ને 2 17 થાય અને 50 પૈસા બીજા એટલે કે 17 રૂપિયા અને 50 પૈસા ચૂકવવા પડશે। 42, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? તો મિત્રો 2 મીટર ને 5 સેન્ટીમીટરને આપણે 2.05 મીટર લખી શકીએ। એના પછી મિત્રો જોઈશું 43, એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો મિત્રો તેનું ક્ષેત્રફળ છે એ 1 ચોરસ મીટર થશે, બરાબર? સેન્ટીમીટરની વાત કરી છે એટલા માટે અહીંયા ચોરસ છે।
44 જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો 576 ભાગ્યા 24 કરો તો મિત્રો જવાબ આવશે 24. 24 × 24 554. 4,05,68 ને આપણે શબ્દોમાં લખવા હોય તો આ રીતે લખાય. 46. 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? તો અહીંયા 4 છે. 47. ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય? તો મિત્રો 8 વાગે કાટકોણ ગુરુકોણ બનશે. 48. 6/10નું દશાંશ સ્વરૂપ લખવું હોય તો મિત્રો આપણે 6 મૂકી દઈશું. અહીંયા 10 છે તો એકમ અને દશક એ પોઈન્ટ આવશે, બરાબર, ને 0 મૂકી દઈશું. જો અહીંયા 100 હોત તો મિત્રો આપણે પોઈન્ટ છે એ એકમ, દશક અને 100 એ પોઈન્ટ મૂકો. અને આ રીતે જો 1000 હોત તો મિત્રો આપણે એકમ, દશક, 100 અને 1000 છે એ આપણે પોઈન્ટ મૂકી અને 0.006 આ રીતે લખી શકાય. હવે આપણે મિત્રો 49માં પ્રશ્ન જોઈએ તો એચમાં મૂળાક્ષરના કેટલા ખૂણા બને? તો 4. 50. હદની લંબાઈને શું કહેવામાં આવે? તો હદની લંબાઈ હોય એને પરિમિતિ કહેવાય. 51. અહીંયા મિત્રો જે આપેલા છે 4 ભાગ, તો અહીંયા આ જે ભાગ છે એને આપણે 1/4 ભાગ કહેવાય, કારણ કે 4 ભાગ છે એમાં એક રંગીન છે એટલે 1/4 કહેવાશે. મિત્રો એક શાળાએ દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પાડશે? તો પહેલું સામયિક જો જાન્યુઆરીમાં બહાર પડ્યું હોય તો મિત્રો પછી આવશે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં પડશે. પછી આવશે મિત્રો મે, જૂન અને જુલાઈની અંદર બહાર પડશે. તો તે ત્રીજું છે એ જુલાઈમાં બહાર પડશે. એના પછી મિત્રો 53 છે. અહીંયા તમે જોઈ શકો છો આ ઉત્તર દિશા બતાવે છે. તો માણસે મંદિર પહોંચવા કઈ દિશાએ જવું ચાલવું પડે? તો મિત્રો તેને સૌપ્રથમ તો પહેલાં આ બાજુ એટલે કે પશ્ચિમ દિશાએ જવું પડે, પછી ઉત્તર દિશા, પછી એને પૂર્વ દિશા અને પછી ઉત્તર. તો અહીંયા ઓપ્શન તમે જોશો તો તમને આ ટાઈપનો નહીં જોવા મળે. અહીંયા છે થોડો ભૂલ ભરેલો છે. અહીંયા દક્ષિણની જગ્યાએ ઉત્તર લખવાનો હતો તો જવાબ આપણો સી બને, પરંતુ દક્ષિણ છે એટલે આ બધા માટે વિકલ્પ સાચો છે. પરંતુ અહીંયા મિત્રો જવાબ છે અહીંયા દક્ષિણની જગ્યાએ ઉત્તર આવશે એટલે સી જવાબ બનશે. 54 છે. અહીંયા મિત્રો જે આપેલું છે આ રીતે આકૃતિ એ બરાબર 5 લખોટી છે અને અહીંયા આ બરાબર 2 લખોટી છે હોય તો અહીંયા મિત્રો આ જે આકૃતિ છે એમના બરાબર કોડ આપેલો છે બરાબર કેટલી લખોટી? તો જો 5, 5, 10, 20, 25, 25 ને 2, 27, તો કુલ 27 લખોટી હશે. 55 સી તાપમાન. અહીંયા મિત્રો આપેલું છે કે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો સુરતનું તાપમાન સૌથી ઓછું છે. 56. એક લંબઘનની લંબાઈ 10 સેમી છે અને પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ કેટલું હોય? તો મિત્રો 10 × 5, 10 × 50 × 4 એટલે 200 ઘન સેમી હોય. 57. એક જંગલમાં કુલ 21,000 વૃક્ષ હતા. નવા વૃક્ષનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષ થયા, તો કુલ કેટલા નવા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું? તો 23,520માંથી 21 બાદ કરો તો જવાબ આવે છે તે આવશે 2,520, 2520. પછી 58. વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક વર્તુળને ખાલી ભાગ બને તો 1/8 ભાગ બને. 59. કયા આકારનો અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? તો વર્તુળને આપણે ફેરવીએ તો તે ભાગ હંમેશા સરખો દેખાશે. 60. સાપસીડીની રમતમાં આવતો પાસો કયા આકાર કહેવાય? તો તે સમઘન આકારનો છે. 61. મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પર ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું, તો એ સાપ છે. 62. 3 પ્રવેશદ્વારીવાળી વાવ હોય અને જયા કહેવાય, બરાબર. નંદા, ભદ્રા, વિજયા અને જયા. નંદા એટલે 1 પ્રવેશદ્વાર, ભદ્રા એટલે 2, વિજયા એટલે અહીંયા મિત્રો જયા એટલે 3 અને વિજયા એટલે 4, બરાબર. નંદા, ભદ્રા, જયા અને વિજયા. ઓકે, આ રીતે યાદ રાખવાનું છે. નંદા એટલે 1, ભદ્રા 2, જયા 3 અને વિજયા 4. 63. વિશ્વધા જૂનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે તો તેને નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? તો અડીકડીની વાવ. 64. ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો મિત્રો તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે, એ બંધ બેસતું નથી, બાકીના ત્રણેય સાચા છે. 65. લદ્દાખને બીજા કયા નામે ઓળખાય? તો એને ઠંડુ રણ. 66. ઉબડિયું શાકની કઈ વિશેષતા નથી? તો મિત્રો અહીંયા આવશે
કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે નથી. 67 બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો લીમડો. 68 કુદુક ભાષાનો તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો તોરંગ એટલે જંગલ. 69 શિયાળામાં લેવાતા પાક ખાલિયા તરીકે ઓળખાય તો એને રવિ પાક કહેવાય. શિયાળામાં. ઉનાળામાં લેવામાં આવે છે અને જાયદ કહેવાય. ચોમાસામાં ખરીફ કહેવાય. 70 તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો મિત્રો આપણે સૂર્યાસ્ત જોઈ રહ્યા હોય, સૂર્યાસ્ત, સૂર્યોદય, સૂર્યાસ્ત, તો અહીંયા આપણો જમણો હાથ છે ઉત્તર દિશા તરફ હશે. 71 હેતવીબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? તો તેનામાં મિત્રો લોહ તત્વનું પ્રમાણ વધુ હશે. 72 સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો અળસિયા. 73 ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? તો તે દાલ સરોવરમાં જશે, કારણ કે હાઉસબોટ દાલ સરોવરમાં છે. 74 આરોહીને મેલેરિયા થયો છે તો કઈ રીતે જાણી શકાય? તો લોહીના પરીક્ષણથી. 75 નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો ઓડિશા. 76 બચેન્દ્રી પાલનું નામ પર્વતારોહણ સાથે જાણીતું છે. 77 તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં? તો સૂર્યપ્રકાશ. 78 નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે? તો લીંબુ. 79 નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો મિત્રો કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે, સાચું નથી. અને 80 ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો મિત્રો ખુરશી કે બેન્ચ પર બેસી જવું એ ન કરવું જોઈએ. મિત્રો આપણે અહીંયા 80 સુધીના પ્રશ્નો રાખીએ. બાકીના તમારા જે પ્રશ્નો 81 થી 120 સુધીના આપણે ટૂંક સમયની અંદર વિડીયો બનાવીને મૂકીશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.